હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્વાધ્યાય 4.2ના દાખલાઓ જોવાના છે. દ્વિઘાત સમીકરણ ચેપ્ટરમાં સ્વાધ્યાય 4.2 એ અવયવીકરણની મેથડ આધારિત દ્વિઘાત સમીકરણના બીજ અથવા તો સમીકરણના ઉકેલ શોધવા માટેની આ રીત છે. અહીં પ્રત્યેક દાખલામાં અવયવ પાડી તેમના બીજ શોધી એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ હશે. તો જોઈએ આપણે દાખલા નંબર 1. નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. સમીકરણના ઉકેલ મેળવવાના છે, એ પણ અવયવીકરણની રીતથી. અહીં પ્રથમ છે x² ઓછા 3x ઓછા 10 બરાબર 0. આ સમીકરણના તમારે અવયવ પાડવાના છે. અહીં સમીકરણના 3 સ્ટેપ છે. અવયવ પાડતી વખતે 3 સ્ટેપના આપણે 4 સ્ટેપમાં કન્વર્ટ કરવાનું હશે, જેમાં આજે બીજા નંબરનું જે મધ્યમ પદ છે એને સ્પ્લિટ કરીને તેની જગ્યાએ આપણે એક પદનું 2 પદમાં રૂપાંતર કરીશું, જેથી કરીને આપણે 4 પદ બનાવી શકીએ. તો અવયવ પાડતી વખતે આ જે સમીકરણ છે x² ઓછા 3x ઓછા 10, એટલે કે આ જે અંતિમ પદ 10 છે એમના એવા ભાગ પાડવાના કે મધ્યમ પદ આપણને મળે. અંતિમ પદમાં ગુણાકાર એ મધ્યમ પદના સરવાળા અથવા બાદબાકીના સ્વરૂપમાં આવે. તો અહીં 10ના એવા ભાગ પાડો. x² ઓછા 3x ઓછા 10 બરાબર 0. જ્યાં 10ના એવા ભાગ પાડો, 10નો એવો ગુણાકાર કરો કે જેથી કરીને -3x તમને આન્સર મળે. તો આપણે અહીં એના માટે 5 દુ 10 આવું સ્વરૂપ આપીએ છીએ 10ને. તો 5માંથી 2 બાદ કરીએ તો આપણને 3 મળી જાય. એટલે આપણે વચ્ચેનું જે -3 છે એના 4 પદ કરતી વખતે -3ની જગ્યાએ 5 અને 2ના સ્વરૂપમાં મૂકીશું. તો આ રીતે x² ઓછા 3x ઓછા 10 બરાબર 0, જ્યાં x² પછી નિશાની એમ જ રહેશે, છેલ્લા પદમાં -10 નિશાની એમ જ રહેશે. આપણે 5 દુ 10 બોલ્યા એટલે 5x વત્તા 2x, તો જ આપણે -5માંથી 2 બાદ કરી શકીએ. એટલે હવે આ જે 3 પદ છે એનું આપણે 4 પદમાં રૂપાંતર કર્યું, x² ઓછા 5x વત્તા 2x ઓછા 10. હવે આપણે એનું 2માં ભાગ પાડી લઈએ. 4 પદને 2માં ભાગ પાડીએ. આ જે પહેલા 2 પદ છે એ 2 પદમાંથી આપણે x કોમન કાઢીએ તો x ઓછા 5 વધશે. આ જે બીજા પદ છે 2 પદો એમાંથી આપણે +2 કોમન કાઢીએ તો x ઓછા 5 વધશે. અહીં આ x ઓછા 5નો આપણે એક કાઉન્સ બનાવ્યો અને x વત્તા 2 એટલે x વત્તા 2 એનો આપણે બીજો કાઉન્સ બનાવ્યો. તો અહીં આપણને જે કિંમત મળે છે, આ 2ના ભાગ પાડ્યા બાદ એમાંથી x ઓછા 5 કોમન છે એટલે એનો આપણે એક કાઉન્સ બનાવ્યો, જ્યારે x વત્તા 2નો આપણે બીજો કાઉન્સ બનાવ્યો, એને બરાબર 0 આપ્યા. હવે આ જે 0 છે એ સેપરેટ આપી દઈએ પહેલા કાઉન્સને. પહેલો કાઉન્સ x ઓછા 5 બરાબર 0. એવી જ રીતે બીજા કાઉન્સ x વત્તા 2 બરાબર 0. 0 આપણે સેપરેટ આપ્યા એટલે આ 5 છે એ 0ની જગ્યાએ જાય તો x બરાબર 5, જે આપણને આ કિંમત મળે છે એ. એવી જ રીતે 2 બરાબરની ઓલી બાજુ જશે તો એ 2 વાળા માઇનસ થઈ જશે, એટલે x બરાબર -2. તો આ રીતે સમીકરણના અવયવ પાડવાથી આપણને 2 ઉકેલ મળે છે, એક 5, બીજું -2. બીજો છે સમીકરણ આપણું 2x² વત્તા x ઓછા 6.
અહીં પ્રથમ પદમાં 2x વર્ગ છે, અંતિમ પદમાં -6 છે. હવે આપણે બંનેનો ગુણાકાર કરીએ 2 અને 6 તો 6 દુ 12 થાય. આ 12ના એવા ભાગ પાડો કે વચ્ચે આપણને 1 મળે. તો 4 તેરી 12, 4માંથી 3 બાદ જાય તો આપણને વચ્ચે 1 મળી જશે. એટલે જે આપણા પદ છે એ 3 પદના આપણે અવયવ પાડીને 4 પદ આ રીતે કરીશું. પહેલું પદ નિશાની સહિત એમ જ, છેલ્લું પદ પણ નિશાની સહિત એમ જ. વચ્ચે આપણે જે 6 દુ 12ના 4 તેરી 12 કર્યા એમાં આપણે 4x ઓછા 3x મૂકીશું, જેથી આ જે એક પદ છે એના આપણે 2 પદમાં ફેરવ્યા, એટલે 3 પદવાળા આપણે 4 પદ મળ્યા. બબ્બેના ભાગ પાડી નાખીએ. પહેલા પદમાંથી 2x કોમન કાઢીએ એટલે આપણે ત્યાં x જ વધશે, પ્લસ આમાંથી 2x કોમન નીકળશે તો 2, માઇનસ અહીં બંનેમાંથી 3 કોમન કાઢીએ તો x ઓછે ઓછે વત્તા 2, એક કૌંસમાં x વત્તા 2 આ બંનેના, બીજા કૌંસમાં 2x ઓછા 3 એને બરાબર 0 આપી દઈએ. જોઈએ આગળ આપણે સેપરેટ. ઓકે, આ રીતે 2x વર્ગ વત્તા 4x ઓછા 3x ઓછા 6 આજે 3 પદના આપણે 4 પદમાં ફેરવ્યા. એમાંથી 2 પદના ભાગ પાડ્યા. આપેલા 2 પદ છે એમાંથી 2x કોમન કાઢ્યા એટલે x વત્તા 2, બીજા પદમાંથી -3 કોમન કાઢ્યા એટલે x વત્તા 2, x વત્તા 2 x વત્તા 2નો આપણે એક કૌંસ બનાવ્યો અને બીજો કૌંસ આ 2x અને -3 એનો, અને એને બરાબર 0. હવે આપણે સેપરેટ જે 0 આપ્યો છે એ પહેલા કૌંસને 0 આપી દઈએ એટલે x વત્તા 2 બરાબર 0, બીજા કૌંસને 0 આપીએ એટલે 2x ઓછા 3 બરાબર 0. હવે આ x વત્તા 2 બરાબર 0 છે, 2 ને બરાબરની આ બાજુ જશે એટલે x બરાબર -2 થશે. સેમ એવી જ રીતે આ 2x ઓછા 3 બરાબર 0 છે તો આ રીતે 2x ઓછા 3 બરાબર 0, 3 બરાબરની ઓલી બાજુ જશે એટલે 2x બરાબર 3 થાય. x છે એ સેપરેટ સિંગલ રાખવાનો હોય, એકલો જ. એની સાથે કોઈ સંખ્યા છે તો એ સામેની બાજુની છેદમાં જાય એટલે x બરાબર, xને સિંગલ કરવાનો છે 3/2. તો આ રીતે xની કિંમત મળશે x બરાબર 3/2. બીજી કિંમત મળે છે x બરાબર -2. તો આ રીતે તમે x બરાબર -2 અને x બરાબર 3/2 મૂકી શકો. ત્યાર પછી ત્રીજો અવયવ છે √2x વર્ગ વત્તા 7x વત્તા 5√2. 2 વખત √2 આવે છે બંને પદમાં, પ્રથમ પદ અને અંતિમ પદ. તો અહીં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ કરીએ એટલે અડધા 2 છે એ આખા 2 થઈ જશે. વર્ગમૂળ 2 ગુણ્યા 5 વર્ગમૂળ 2. તો આજે અડધા 2 છે એ 2 થઈને આખા 2 થઈ જાય એટલે આ 5 ગુણ્યા આખા 2 એટલે 5 દુ 10. ઇટ મીન્સ તમારે આ બંનેનો ગુણાકાર કેટલો થશે? 10 થશે. અડધા 2 ગુણ્યા અડધા 2 એટલે આખા 2 ગુણ્યા આ 5 એટલે 5 દુ 10. તો તમારે 10ના એવા ભાગ પાડવાના છે કે 7x આવે. જોઈએ આપણે 10ના એવા ભાગ પાડીએ કે 7 આવે તો 5 દુ 10, 5 ને 2 7, એટલે વચ્ચેનું સ્વરૂપ તમારું હશે 2x વત્તા 5x, બંનેનો સરવાળો થશે 7x. હવે 3 પદના આપણે 4 પદ કર્યા. જોઈએ આપણે પ્રથમ જે 2 પદ છે 4 પદના 2 પદમાં આપણે કોમન કાઢી લઈએ. આ રીતે 2 પદમાં ભાગ કર્યા. હવે પહેલા પદમાંથી કોમન શું નીકળશે? પહેલા પદમાં આ રીતે વર્ગમૂળ 2x વર્ગ વત્તા 2x છે એ વત્તા 2x શું બતાવે છે? આખા 2 છે એ 2 અડધા 2 છે એવું બતાવે છે.
તો એમાંથી આપણે એક અડધા 2 કોમન કાઢી લઈએ તો અહીં અડધા 2 કોમન નીકળી જાય, એક્સ પણ છે અહીંયા એટલે એક્સ પણ કોમન નીકળશે, તો વર્ગમૂળ 2x કોમન નીકળે તો વધશે શું? તો કે અહીં માત્ર એક એક્સ જ વધશે અને 1 2 નીકળી ગયા, એક્સ પણ નીકળી ગયા તો વર્ગમૂળ 2 વધશે એટલે એક્સ વત્તા વર્ગમૂળ 2 કોમન કાઢ્યા વર્ગમૂળ 2x અને કૌંસમાં વધશે એક્સ વત્તા વર્ગમૂળ 2। એવી જ રીતે આપણે બીજું પદ જોઈએ 5x વત્તા 5 વર્ગમૂળ 2, તો આ 5x વત્તા આખા 5 છે અને પછી વર્ગમૂળ 2 છે તો બંનેમાં આખા 5 છે એ કોમન નીકળી જશે, તો અહીં કૌંસમાં એક્સ વત્તા 5 નીકળી ગયા એટલે વર્ગમૂળ 2 વધ્યા, તો આ 5 કૌંસમાં એક્સ વત્તા વર્ગમૂળ 2, અહીં પણ √2x કૌંસમાં એક્સ વત્તા વર્ગમૂળ 2, તો આ જે એક્સ વત્તા વર્ગમૂળ 2 એક્સ વત્તા વર્ગમૂળ 2 છે એનું એક કૌંસ બનશે એક્સ વત્તા વર્ગમૂળ 2, બીજા કૌંસ માટે આ વર્ગમૂળ 2x અને વત્તા 5 એટલે વર્ગમૂળ 2x વત્તા 5। હવે એને બરાબર આપણે 0 આપ્યું, એક્સ વત્તા વર્ગમૂળ 2 કૌંસમાં વર્ગમૂળ 2x વત્તા 5 બરાબર 0, પહેલા કૌંસનું કરી લઈએ, એને બરાબર 0 આપ્યું તો એક્સ બરાબર આ વર્ગમૂળ 2 બરાબરની આ બાજુ જશે તો માઇનસ વર્ગમૂળ 2 થશે એટલે એક્સ બરાબર માઇનસ વર્ગમૂળ 2। એવી જ રીતે હવે આપણે બીજું જોઈએ, બીજું કૌંસ છે વર્ગમૂળ 2x વત્તા 5 બરાબર 0, એને બરાબર 0 આપી દીધા એટલે આ રીતે વર્ગમૂળ 2x વત્તા 5 બરાબર 0, આ 5 બરાબરની ઓલી બાજુ જાય એટલે વર્ગમૂળ 2x બરાબર -5 આવે। હવે એક્સ તો સેપરેટ હોય, એક્સ સાથેની જે સંખ્યા છે એ ક્યાં જશે? સામેની બાજુના છેદમાં એટલે -5 છેદમાં વર્ગમૂળ 2, તો એક્સની કિંમત કેટલી આવી? તો એક્સ બરાબર -5 છેદમાં વર્ગમૂળ 2, તો આ બે બીજ આપણને ઉકેલ 2 મળ્યા, સમીકરણનો ઉકેલ માઇનસ વર્ગમૂળ 2 અને -5 છેદમાં વર્ગમૂળ 2। અહીં ચોથા નંબર ઉપર છે 2x² ઓછા x વત્તા 1/8 બરાબર 0, તો અહીં જે છેદના 8 છે અપૂર્ણાંકમાં ક્યારેય સમીકરણના ભાગ પડી શકે નહીં, માટે સમીકરણના ભાગ પાડવા માટે અપૂર્ણાંકમાં જે છેદમાં સંખ્યા છે એને સામેની તમામ બાજુઓના ગુણાકારમાં જવા દેવું, એટલે આ 8 છે એ 2xને ગુણશે, 8xને પણ ગુણશે, 8 0ને પણ ગુણશે, આ રીતે 2x² ઓછા x વત્તા 1/8 બરાબર 0, તો આ જે છેદના 8 છે એ સામેના અંશને તમામ ત્રણેય કિંમતોને ગુણશે, એ ગુણી જશે એટલે 8 છે એ નીકળી જશે અને સમીકરણ આપણું પ્રોપર બની જશે। તો પ્રોપર સમીકરણ આપણું કેવું બનશે? આ 8 છે એ 2ને ગુણે એટલે 8 દુ 16x², 8 છે એ 1xને ગુણશે એટલે -8x, 1ના છેદમાં 8 હતા એટલે 1ને કાંઈ આપવાનું નથી, જેમ છે એમ જ રહેશે। 8 છે એ 0ને ગુણે એટલે કોઈ પણ સંખ્યા 0ને ગુણે તો 0 થઈ જાય, બરાબર, ત્યાં 8 ગુણ્યા 0 8 નહીં લખવાના, 8 ગુણ્યા 0 બરાબર 0 થશે, એટલે અપૂર્ણાંક જે સમીકરણ છે અપૂર્ણાંક સમીકરણને આપણે પૂર્ણાંકમાં ફેરવ્યું એટલે 16x² ઓછા 8x વત્તા 1 બરાબર 0, તો આ જ તમારી કિંમત છે। હવે આપણે 3 પદના 4 પદ કરવા હોય તો પ્રથમ પદ 16 છે અને અંતિમ પદ 1 છે એટલે 16 × 16, 16ના એવા ભાગ પાડો કે -8 આવે। કયા ટેબલમાં 16 આવશે? તો 4 × 4 ચોકે ચોકે 16 અને -4 થઈને કેટલા થઈ જાય? -8, જે તમારે વચ્ચેનું પદ જોઈએ છે એ। એટલે હવે આપણે 3 પદના 4 પદ કરતી વખતે આપણે 16ના આવા ભાગ પાડ્યા, -4x -4x, પ્રથમ પદ નિશાની સહિત એમ જ રહેશે, અંતિમ પદ પણ નિશાની સહિત એમ જ રહેશે, 4 × 4 એટલે 8, સોરી 4 × 4 16 અને 4 × 4 8।
હવે 4 પદમાંથી આપણે બબ્બે પદમાં ભાગ પાડી લઈએ। જે પહેલું પદ છે 16x² ઓછા 4x, એમાં આપણે 4x કોમન કાઢી લઈએ તો અહીં 4 ગુણ્યા 4 એટલે 16, એમાંથી એક 4 કોમન નીકળી ગયા, એક x કોમન નીકળી ગયું તો વધશે શું 4x, માઇનસ આખું પદ નીકળી ગયું છે તો એની જગ્યાએ 1, એટલે આ રીતે સ્વરૂપ આવશે 4x કૌંસમાં 4x ઓછા 1। એવી જ રીતે આપણે બીજું પદ જોઈએ, જે બીજા પદમાં -4x વત્તા 1, બંનેમાં સરખું કંઈ નથી, -4x વત્તા 1, આ બેયમાં કોમન હોય એવું કંઈ નથી ને જેમાં કંઈ કોમન ના નીકળે ત્યાં તમારે આ નિશાની તો રાખવાની ને 1 કોમન લેવાનો, એટલે 1 અને એ જ સંખ્યા આપણે પાછી મૂકી દેવાની, એટલે આ પદ બનશે -1 અને કૌંસમાં 4x ઓછા 1, તો આ 4x ઓછા 1 અને આ 4x ઓછા 1 બંને થઈ અને એક કૌંસ બનશે 4x ઓછા 1નો, બીજા કૌંસ માટે આ 4x આ ઓછા 1 એટલે 4x ઓછા 1, એને બરાબર 0 આપ્યું। હવે સેપરેટ 0 આપી દઈએ બંનેને, તો આ રીતે 4x ઓછા 1 બરાબર 0, આ 1 બરાબરની આ બાજુ જશે એટલે 4x બરાબર 1 થાય। x છે એ સ્વતંત્ર હોવું જોઈએ, એની સાથે કોઈ સંખ્યા હોય તો સામેની બાજુના છેદમાં જાય એટલે x સિંગલ રહેશે, એની બરાબર 1 અને એની સાથેના 4 છે એ 1ના છેદમાં, એટલે અહીં આપણને મળશે x બરાબર 1ના છેદમાં 4। એવી જ રીતે અહીં પણ x બરાબર 1ના છેદમાં 4, તો આપણને સમીકરણના ઉકેલ 1/4 1/4 મળશે। છેલ્લું પાંચમું છે 100x² ઓછા 20x વત્તા 1 બરાબર 0। પ્રથમ પદમાં 100 છે, અંતિમ પદ જે છે એમાં 1 છે, બંનેનો ગુણાકાર 100 ગુણ્યા 1 એટલે કેટલી કિંમત મળી 100। હવે આ જે 100 છે ગુણાકારમાં એના એવા ભાગ પાડો કે -20 મળે, તો 10 ગુણ્યા 10 એટલે -10 -10 લઈ લ્યો એટલે એ શું થઈ જશે -20, 10 ને 10 20 અને 10 ગુણ્યા 10 એટલે 100। તો આપણે એ જે 3 પદ છે એને આપણે 4 પદમાં કન્વર્ટ કર્યું, તો આપણે વચ્ચેના જે 20 છે એને -10 સ્વરૂપમાં મૂક્યું, જે આપણે 100 થઈ જાય। હવે આપણે એ 4 પદમાંથી બબ્બે પદના ભાગ પાડીએ, તો પેલું જે 2 પદ લખાય છે એ 100x² ઓછા 10x છે, બેયમાં કોમન શું છે તો કે આ 100 છે એ 10 ગુણ્યા 10 છે એટલે 1 10 તો કોમન છે બેયમાં, એટલે એ આપણે 10 કોમન કાઢી લઈએ 10x, તો 1 10 વધે છે અને પછી x વધે છે, આખું પદ કોમન નીકળી જાય છે એટલે એની જગ્યાએ 1, તો આ રીતે 10x કોમન કાઢ્યા તો 10x ઓછા 1। બીજું પદ જોઈએ આપણે પદની પેરમાં, આ બીજું પદ છે -10x વત્તા 1, બંનેમાં સરખું કોમન કાંઈ નથી તો શું લેશું 1, કાંઈ કોમન ના હોય તો 1 લઈ લેવું, ફરીથી પાછા એ જ સંખ્યા રહેશે 10x ઓછા 1 ઓછે વત્તે ઓછા, તો આ જે કિંમત છે એ -10x ઓછા 1 છે। હવે આ જે 10x ઓછા 1 એક કૌંસમાં અને 10x ઓછા 1 બીજા કૌંસમાં, એટલે એનું એક કૌંસ બન્યો 10x ઓછા 1, એને બરાબર 0 આપ્યું। તો આ રીતે 10x ઓછા 1 બરાબર 0, 1 ને બરાબરની આ બાજુ જવા દઈએ તો 10x બરાબર 1 -1 હવે કેવા થઈ ગયા પ્લસ, x છે એ સિંગલ રાખવાના હોય આ રીતે, તો એની સાથેના 10 છે એ 1ના છેદમાં જશે, એટલે xની વેલ્યુ કેટલી 1ના છેદમાં 10। એવી જ રીતે બીજા આ 10x ઓછા 1 છે એને બરાબર 0 છે, તો આ રીતે 10x ઓછા 1 બરાબર 0, 1 ને ઓલી બાજુ જવા દો એટલે 10x બરાબર 1,
x બરાબર 1/10. તો અહીં સમીકરણ જે છે એનો ઉકેલ છે 1/10 રહેશે. આ સાથે આપણે પહેલો દાખલો છે એ પૂરો થાય છે. પહેલા દાખલામાં આપણે 1 થી 5 દાખલાઓ જોયા અને જેમાં તમારે સમીકરણ આપેલા હતા અને આપેલા સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવવાના હતા.